બાપુ બાપુ નવરા પડું લાય નવરા પડે હું એમ કરવા આવું અમારા કુળની રક્ષા જમલ હોઈ અમારા પોખરણ ગઢનો अरे અત્યારે બોલાનો શું કારણ છે? અરે હા વીરા પ્રધાન,
હા મારા આપણા રાજમાં કેમ ચાલે છે? અરે બહુ સારું સારું ખરેખર તો ઘણા સમયથી આપણે નગરની અંદર ફરવા નથી ગયા, કોઈ તપાસ કરવા નથી ગયા, તો ચાલો નગરીમાં જવું છે. બહુ સારું આજાને વરદાન બને સાલિયા રે રાજાની વરદાન બને સાલિયા નગરની મોલા રાજાને વરદાન બને સાલિયા રે એ વાવણી કરવા લાગેડું તો ભાઈ વાવણી કરવા લાગે આ બે હુલિયો કાજે ખેડૂત ભાઈ આ બે હુલિયો કાજે સામે બે મોલિયા અજમલ રાજા અરે ભાઈ આ પોકરણ ગઢના રાજા અજમલ પાઇપી પેટે વાંજા છે. આપણે એના સુકન લઈને જો વાવણી કરવા જઈશું ને તો અન્નનો દાણો પણ નહીં ઉગે. તારું શું કેવું છે? એમ કેવું છે કે હળવું ભરીને ઉભા રહી ભાઈ. હા તે સારું. અરે વીરા પ્રધાન, અરે આ મારા આ ખેડૂત ભાઈ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે. આપણને જો અવળું ફરી શા માટે ઉભા તેની ખાતરી કરો. અરે બહુ સારું. અરે ખેડૂત અરે હા પ્રધાનજી, તમે અમારા મહારાજા ભળે અવળું ફરી કેમ ઉભા રહી ગયા? અરે અમે તમારા મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઉભા. અમે અમારી વસ્તુ ઘેરે ભૂલી ગયા છે ને એ ભાયું વિચારવી છે. કઈ કઈ વસ્તુ? અરે પ્રધાનજી એ લાંબી લાકડિયું ઘેર ભૂલ્યા ઓલા પર લાંબી લાકડિયું ભૂલ્યા રે લાંબી લાકડિયું તમારી સાથે ખેડૂત ભાઈ એ લાંબી લાકડિયું તમારી સાથે રે પોપરિયા ભાત ઘેર ભૂલ્યા ઓલા પર પોપરિયા ભાત ઘેર ભૂલ્યા રે પોપરિયા ભાત તમારા હાથે ખેડૂત ભાઈ એ પોપરિયા ભાત તમારી સાથે રે વૈદાની કોદળી ઘેર ભૂલ્યા ઓલા પર વૈદાની કોદળી ઘેર ભૂલ્યા રે વૈદાની કોદળી તમારી સાથે ખેડૂત ભાઈ એ વૈદાની કોદળી સાથે રે. અરે ભાઈ આ બધું હાસું જાણે છે. અરે પ્રધાનજી અરે આ ખેડૂત તમારા મહારાજાને જઈને ગયો જો ખેડૂત ભાઈ સત્ય કે છે તો રી ધોકો તો નહીં લાગે ને? અરે મહારાજ જો ખેડૂત ભાઈ સત્ય કે છે રી ધોકો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈ, અરે મહારાજાને ખેડૂતના પ્રણામ છે મહારાજા. પ્રણામ ખેડૂત ભાઈ. અરે હા મહારાજા, જો તમે સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ દેવામાં આવશે. જૂઠું બોલશો તો તમને શંકર ભગવાનના સોગંદ છે. અરે હા મહારાજા, આજ જો કઈક નાના મોટી વાત થઈ જાય ને મહારાજા તો તમારું બાળ જાણી અમને માફ કરી દેજો. અરે હા ખેડૂત ભાઈ, આજ જે તમારી મનની ઈચ્છા હોય તે કહો. અરે મહારાજા આજ અમે નથી કહેતા પણ આ પોકરણગઢની પ્રજા અરસ પરસ વાતું કરી રહી છે કે પોકરણગઢના રાજા અજમલ વાંજ્યા છે. અરે ખેડૂત ભાઈ, મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતનો વાંજો કેવા? અરે હા મહારાજા એ વાત કેવી પણ તમારી સાચી છે પણ દીકરી તો એક પારકા ઘરનો થાપડ કહેવાય મહારાજા. આજ પૌરાણો ને તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય એટલે મહારાજા. અરે હા ખેડૂત ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. જો આજ તમને માથા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ અને તમે વાવણી કરવા જઈએ. એ સુકન લેવા હાલવલા ખેડૂત સુકનિયા લેવા હાલ્યા રે
આટલું ચાલો તો આપણને આટલું જાણવા મળ્યું માટે આગળ ચાલો. બહુ સરસ. ગોળ
અત્યારે હાલી હાલીને થાકી ગયો છું આ રેતીનો રણ આવ્યો છે અને ઘણા સમયથી મારો ગગલો થોડો થોડો વિહાય છે તો લાય મારા ભાઈને બોલાવું અને મારી વાત કરું ભાઈ બોલાવે રૂપા ભાઈ આવજો રે આવજો રે રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવજો રે મને મારા રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવી યારે મોટા ભાઈ બોલાવે નાના ભાઈ આવી યારે ये जय ठाकर भाई ने जय ठाकर ભાઈ ને મજામાં મજામાં હે ભાઈ મજામાં તો વાંધો નહીં તું મજામાં તો હું મજામાં શું બોલાયો હે બોલાયો શું અમતા બોલાયો અમતા કોઈ નો બોલાવે કામ હોય તો કાંઈ બોલાયો. કામ નથી તારું હે કાંઈ કામ નથી કાંઈ કામ નથી હા કામ વગર નો યાદ કર્યો આમ તમે કીધું ને ભેગા નથી થયા ને હમણાં કાંઈ ઈ હાસ તો મેં લે ને યાદ કરું ઈ બધું ઠીક પણ ગગો ક્યાં હે લે બારે ગીરી ગગા ને સંભાળ્યો ગગાને સંભાળવો જ પડે ને મારો ડાયો છોકરો હે અરે ડાયાની વાત જવા દે એ છોકરાનું ક્યાં મારે તને કેવું તો હું વાંધો છે એક ને એક છોકરો કહું તો દુઃખ થાય હા છોકરો તો છોકરો કહેવાય છોકરાની વાત કોઈ ન કહેવાય એક ને એક છોકરો હોય ને એ સાનું માનું રાખવાનું બધું કહેવાય નહીં છોકરો મારો બેટો રીએ ઘડીએ 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 રિહાય છે તો કાંઈ કીધું હોય તો જ રિહાય નકર એમનામ રિહાય કાંઈ કાંઈ કીધું નથી કીધા વગર નો કેમ રિહાય એ કે મારે સાયકલ લેવી છે. સાયકલ લઈ દેવાય ને તો મેં ભલામણ. કીધું થોડાક દી લાવી દઉં હા તો 2 દી પછી પાછો આવ્યો મને કે ગાડી લેવી કે એ લઈ દેવું પડે લાઈક તો શું તોય મેં કીધું જવા દે ભાઈ 2 દી પછી ગાડી લઈ દે હા હા ને મારો બેટો ત્રીજેથી આવ્યો હા મને તો ન કીધું પણ બીજાને કીધું મારે લાડી લેવી લે બોલો લ્યો ઈ વાંધો છે ઈ કેસ લઈ દી હતી હવે હું બોલાવું મને કાંઈક કહેતો હું તને કાંઈક કહું પૂછી આ બીજાની વાત આપણે ન મનાય નો મનાય ને ન મનાય તું પાકું કહે પાકું દુઃખ કરું. શેનું છે હા વાંધો નહીં આ કોના છે 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે બોલો રામા પીરની જય. આપણે ગગાને જ બોલાવશું પણ હારી એક જય બોલવી પછી ગગાને બોલાવીને પછી મનાવી બધા 2 હાથ ઊંચા કરી દો બધા 2 હાથ ઊંચા કરી દો જે કાંઈ આજનું પાપ થયું હોય ને આજનું કાલનું નહીં કાલનું બગતા નહીં જે કાંઈ પાપ થયું નહીં ભગવાનને આપણે એવી દલીલ કરીશું માફ કરી દેશે બધા હાથ ઊંચા કરી દો બધા હા રાકેશભાઈ
અવાજ કાંક આવો પડે હે બાપા આમ જો કાંઈ ખાધું છે ખાધું નથી અવાજ એક આવો પડે આમ ઉગા મેડમ ખબર પડવી પડે ફીર હા હા સમજાય હા ગુણગા હા હાલો તને તારા કાકારી બોલાવે ગગલાયા વજરી દાદા દાદા કાલા રે બોલા અને આવો મારા તને તારા કાકરી બોલાવે ગગલાયા વજરે આજ મારા કાકા રે લાવે ગગલો આવ્યો રે અને આવ્યો ટેકરીઓ મોજા કાકા મારા કારે લાવે ગગલો આવ્યો રે જય ઠાકર બટા જય ઠાકર જય ઠાકર કાકા જય ઠાકર હું બોલે હે હા તું જોતો ક્યાં વાડીએ જ જાઉં છું બીજે ક્યાં જાઉં વાડિયા દાસ હા વાડિયા જઈને હું કામ કરે હું તડકાનો લીમડા હેઠે હું નથી આ માલઢોર ભૂખ્યો રે ખબર ન પડે નથી પડતી એટલે જ ભૂખ્યો રહે છે ખબર પાડવી પડે બટા હવે સાંભળવું પડે ને સાંભળે જ તે ખાવાનું કેમ સાંભળે ભૂખ લાગે પેટ કેવો ખાઈ લે 3 ટક તો ખાવાનું જ. હા એ ખાવાનું જ છે હા? કાલે છે કાલે છે હા હું આકરું લે તારે હા. તે માલ ઢોર સારવા તારે જવું પડશે હું નથી જવાનું કેમ નથી જવાનું એમ ગાયું ભેંસું સારવા જવું જ પડશે નથી જવાનું એમ થોડા હાલતા છે હકવવું પડશે હકવાનું ન હોય રાકેશભાઈ તો એ રાકેશભાઈ શું કરશે એ હમણાં જોઈજે શું કરશે સાંભળજે કામ કરશે કાવલડી સારવા ગાયું સારવા જાને ગગા મારા ગાયું સારવા જાને રે ગાયું સારવા જાવ કાકા મારા એ ગાયું સારવા નહીં જાવ રે
નગરીના લોક મેણા બોલે. હા શું બોલે? બોલ બોલ. મેણા બોલે એમ. કોણ બોલે? મને નામ દે, ઘરે જઈને ઠપકો દી જવું. લો ઓલો બેઠો. ઈ નથી ઈ રીતે બોલે. ઓલો 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 મેણા મારા ઓલો બેઠો નહીં. કોણ? ઓલો ખુરશીમાં બેઠો એક આ રો લે કોઈ દી કઈ કે જ નહીં. લે આ દેશ ગમે યાર. પૂછો 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 આને. ઈ ભાગ લેવા પૈસા દેતા હોય તે નો કીધું, ઈ જ્યારે હોય તે પૈસા દે છે. પૈસા દઈને એમ કે તું વાંઢો કેમ છો? હા પૂછો તો કે હે આને ઊભો કરી તો આ ભૂલ તું આ જ્યારે હોય તે ફૂદડું. આનો વહીવટ પાડો. તો એમ ન તું ઊભા કરી. એ ઊભા થાવ. હા ખીજાઈ ગયા. હા ખીજાઈ ગયા. ધુમાડો દેખાય. ઓલો ક્યાંય ગયો? ભાગી ગયો આખો. આને ઊભો કરી. કોને? રામ સાગર જેવું મોઢું કરતો. ઈ તરત આવશે. લે બસ આ ભાઈ બન રો મારા. આમ ઉભો રહે, આમ કોક ને દેખાતું કેડે હાથ દઈને ઉભો રહે. હા હું આને ક્યાં હું કાંઈ નથી કહેતો. તો યો જા. કઈ નથી કહેતો. વચ્ચે બેસી ગયો. હે બોલ તો. હું કાંઈ નથી કહેતો ને હું એને ઓળખતોય નહીં. ભાઈરે ગીરી આ ગરાક તોડવાનો, એક ગરાક દોડવાનો. હું તો ઓળખતોય નહીં કોણ એનું નામ. નામ ની ખબર. હું ઓળખતો જ નહીં. નામ છે ખબર હોય એને તો. ખોટું બોલે હો. ખોટું બોલે.
બોલું ખોટો થોડો બોલું એ ખોટું બોલતો તો ખમા તમને તો એને કાંઈ નથી કીધું હું એને ઓળખતોય નથી તે હમણાં કેમ એવો અવાજ થઈ ગયો બી ગયો તો હું થોડો કઈથી બીતો એટલે હોઈશ. એ વાહ 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 પણ આમ ખાય ભાઈ આમ તો જામો પડે હે હા? શેરો હેતક નો ખાધો ખાધો હોય તો જ જુએ ને હું પેટ ખાધો હોય તો જ જુએ ને હું પેટ હજી પીડો ખાવો હવે નથી ખાવ રાઈ ગયો તો વાંધો નહીં તો બે થાવ ઓલો ક્યાં ગયો બધા ભલે ગયા જ્યાં હે જવા દેવા છે હા હા હું બોલ હવે તાર વાંધો હોય ઈ ને મારે ઓન આણા કેદી તેડવા જવાનું હે હા ફરીને બોલ તો મારે ઓન આણા કેદી તેડવા જવાનું હું સાંભળતો નહીં બેરો તાણી બોલ કાંઈ દર વખતે બોલવું જ પડે હું બેરો જ છું તને ખબર તો છે દર વખતે. મારી ઓન આણા કેદી તેડવા જવાનું એવું નહીં કાંઈક આવ્યું તું ને ઓલું નવું એ મારી ઓન આણા કેદી તેડવા જવાનું છે હઉ! 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 ભાઈ એક વખત બોલ્યો ના ત્રીજી વખત તો આવ્યું હઉ 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 હે હવે સાંભળ્યું હવે કયો જાવ હજી એક કાંઈક હરખું નહીં થયું કાંઈક હજી તાણી જ બોલ કાંઈક આમ એ મારી ઓન આણા તેડી આવજો હઉ! બંધ થઈ ગયું ટાઈમિંગ નો રહ્યું હે ઈ જ વાંધો છે હા એ જ વાંધો તો પછી માલ ઢોર સારવા જાય છે ને? હા હા બધું કામ હા શું? હા હાલે તે હારું તો તું જવા દે હાલ તો એમ જઈએ હારું બરોબર હા જવા દો ને હા જવા દે બીડીયું બીડીયું નો પીતો પાછો સીધો જઈએ હાલ દે ભાઈ ભાઈ ને કઈ પૂછ્યું જ નહીં ઈશ્ક્યું. હે સીધો વળાવી દીધો એ હારું કર્યો ને ખોટું મગજ મારી હે જવા દે હાલ દે ભાઈ જો જો જો. અલા આંગળા કેળવા અલા રે મારી ભાઈઓ અલા આંગળા કેળવા અલા રે અમાતે મળ્યા યજમલ રાજા સુકન માથે રાજા રે પાછા વળીને ઘેર જાવું વીરા મારા પાછા વળી ઘેર આવું રે અરે ભાઈ હો આમ જોતો ખરો તું જો તો શું મહારાજા છે હે મહારાજા છે ઓળખી ગયો લાગે હાલ 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 પરણામ અહીં કરે. ક્યાં રહેલા અહીં ક્યાં કે તો ભાળી ખબર પડે જશે ને. આપણને ભાળી જશે ભાળી જાય છે તો એમાં થઈ શું જાય તને નો ખબર હોય તું હજી નાનું કેવા તને કાંઈ ખબર ન પડે હું તને વાત કરું કાંઈક કયો આપણે તો ઓલવા ખબર દેવી છે હારા કામે દેવી હા આપણા મહારાજા રહ્યા ને હા રાજમાં અરસ પરસ વાતો થાય છે મહારાજા પેટના વાંચ્યા છે રે વાંજિયાના સુકન નો લેવાય આવડું ફરી જા ગગો વાંજ્યો ઋષિ અરે વીરા પ્રધાન આ રાયકાભાઈ કોઈ સારા કામે જતા હોય એવું લાગ્યું આપણને જો અવળું ફરી શા માટે ઉભા તેની ખાતરી કરું અરે રાયકાભાઈ અમારા મહારાજા ભાળે નવળો ફરીને હોજો લેવા ઉભા રહ્યા અરે પ્રધાનજી આપણા મહારાજાને દેખીને અવળું ફરી નથી ઉભા અમે બે ભાઈ તો વસ્તુ ભૂલી ગયા એટલે બે ભાઈ વાતો કરી છે હવે શું વસ્તુ કર્યો બોલ્યા અરે એ પણ તમને કેવી પડે આ પ્રધાન છે એ કેવું પડે એમ કહી દે ને કે હાવ સત્ય કીધું તો રેડી નહીં ચડે ને મહારાજાને પૂછતા હો કહી દઉં કહી દે ને ભાઈ બાપુને હાસુ કેવી તો બાપુ મારે બારે તો નહીં ને હા, એમ.
પૂછતા હો કઈક તમે ધોકા ખવડાવશે. હા એમ અરે મારા રબારી ભાઈ સત્ય કે છે એ ધોકો નહીં સડે ને. અરે રાયકા ભાઈઓ, અરે મહારાજના પ્રણામ, શરણોમાં પ્રણામ છે બાપુ. અરે પ્રણામ રાયકા ભાઈઓ. અરે રાયકા ભાઈ, હા બાપુ. જો તમે સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ દેવામાં આવશે. જો તમે જૂઠું બોલશો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. અરે મહારાજ, આજ તમે અમારા ભગવાન સમાન રાજા છો, છતાં પણ આ પ્રજા પાપમાં પડે છે. મહારાજ, આ પોકળગઢની પ્રજા, અરે મહારાજ, ડગલે ને પગલે, ગલી અને બજારે કેવી વાતો કરે છે. મહારાજ, એ તમે આજ કાન ખોલીને રાયકા કહેને મહારાજ, તમે કાન ખોલીને સાંભળી લો. બે શબ્દ મારે તમને કહેવા છે મહારાજ, બે શબ્દ મારે તમને કહેવા છે. બાપુ તમે સાંભળો રે. અને કરું મારા દિલડાની વાત, બાપુ મારા. અરે હા રાયકા ભાઈઓ, સોના રે રાનીની બાપુ રાહ્યું રે. ઓને ગાડીએ બેસનારું નહીં કોઈ, બાપુ મારા. સોના રે રાનીની બાપુ રાહ્યું રે. એવો સવારે રાખનો રે તમારે ગોળીલો રે. અને ઘોડીલાનો સવાર નહીં કોઈ, બાપુ મારા. સવારે રાખનો રે તમારે ગોળીલો રે. કહુને રાજન સાંભળો રે. ઓને કરું મારા દિલડાની બાપુ વાત, રબારી કહુને બાપુ સાંભળો રે. પોકળગઢના રાજા યજમલ બાજીયા રે. અને વાંજિયાના દુકાનદાર કોઈ, બાપુ મારા. પોકળગઢના રાજા યજમલ બાજીયા રે. હે વાલિયાને સુકન ના લે કોઈ, બાપુ
અરે રાયકાભાઈ, હા બાપુ. તમારે સમજવામાં કોઈ ભૂલ થતી એવું લાગે છે. અરે બાપુ, હું કહું તમે સાંભળો. કાંઈ વાંધો નહીં બાપુ, તમે કહો અને એમ સાંભળો. આજ રાજ ન કહું ને રાયકા સાંભળો ને. હા બાપુ. મારે દિલ રાગેવા રાજ ન કહું ને રાયકા સાંભળો ને. અરે બાપુ, દીકરી તો પારકા ઘરનો દેવો કહેવાય. આજ પ્રણાવ સાસરે ચાલી જાય. ગાંડો ગેલો દીકરો હોય તો બાપુ રાજ ચલાવે, નકર રાજ ની અંદર બાપુ આ દેવાય. અરે રાયકાભાઈ, તમારી વાત કેવી છે. હા બાપુ. જો આજ તમને માથા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ તમારા ગગલાના હું નાના તેડવા જાય. જેવું બાપુ તમારે આજે. Bye.